ગળ્યું ખાવાના શોખીનો માટે આ એક હેલ્ધી ઓપ્શન છે ગોળની લાપસી. કુકરમાં બનાવીશું એટલે ફટાફટ બની જશે અને શિયાળો હોય કે કોઈ પણ ઋતુ ગરમ ગરમ ખાવાની મજા જ આવી જાય છે. તો જેમણે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. આ લાપસી આપણે ઘઉંના ફાળામાંથી બનાવીશું, જેના માટે મેં અહીં અડધો કપ ઘઉંના ફાળા લીધા છે. કપ ન હોય તો કોઈ પણ વાડકીનું માપ તમારે સેટ કરી લેવાનું. હવે લાપસી આપણે કુકરમાં બનાવવાના છીએ, તો કુકરમાં સૌથી પહેલાં તો 3 ટીસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. જેમાં પહેલાં તો આપણે થોડા ડ્રાયફ્રૂટ્સને શેકી લઈશું. તો મેં અહીં થોડા કાજુના ફાળા લીધા છે, જેને આપણે ઘીમાં રોસ્ટ કરીશું. કાજુ તરત જ ફ્રાય થઈ જતા હોય છે, માટે હલકો કલર આવે એટલે એને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. હવે કાજુની જેમ જ બદામના અહીં મેં 2 ફાળા કરી લીધા છે અને એને પણ શેકી લઈશું. અહીં બધા ડ્રાયફ્રૂટ્સનો શેકાવાનો સમય અલગ અલગ હોય છે, માટે મેં બધાને સાથે નથી શેક્યા. હવે લીધી છે થોડી સૂકી લાલ દ્રાક્ષ. દ્રાક્ષને ગરમ ઘીમાં નાખીશું એટલે તરત જ એ ફૂલી જશે. તો એને પણ બીજા ડ્રાયફ્રૂટ્સ સાથે લઈ લેવાની. અને ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પાસે અવેલેબલ હોય અને તમને પસંદ હોય એ પ્રમાણે લઈ શકો છો. અને હવે બાકી બચેલા ઘીમાં જ ઘઉંના ફાળા ઉમેરી દેવાના. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને હવે ધીમી આંચ પર જ આપણે ફાળાને સરસ રીતે શેકવાના છે. આટલા ફાળાને શેકાતા લગભગ 3 થી 4 મિનિટનો સમય લાગશે. હવે ફાળા જ્યાં સુધી શેકાય છે ત્યાં સુધીમાં આપણે એમાં ઉમેરવાનું પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. તો જેટલા ફાળા આપણે લીધા હોય એના કરતાં ડબલ પાણી લેવાનું હોય છે. તો મેં અહીં અડધો કપ 2 વખત એટલે ટોટલ 1 કપ પાણી ઉમેર્યું. આ તરફ ફાળા અડધા શેકાય એટલે એમાં થોડા લવિંગ ઉમેરીશું અને સાથે જ ઉમેરીશું થોડા તજના ટુકડા. લાપસીમાં તજ અને લવિંગની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ, તો એ બંને ખાસ ઉમેરવાના. ફરી પાછું બધું સાથે હલાવતા જઈ શેકી લેવાનું. અને હવે તમે જોઈ શકો છો ફાળામાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને એનો રંગ પણ સરસ લાલાશ પડતો આવી ગયો છે. તો હવે આપણે જે પાણી ગરમ થવા માટે મૂક્યું હતું એ એમાં બધું ઉમેરી દેવાનું. અને પાણી થોડું ઉકળવા માંડે એટલે કુકર બંધ કરીને મીડિયમ આંચ પર 2 સીટી વગાડી લેવાની. હવે કુકર થાય છે ત્યાં સુધીમાં આપણે ગોળની તૈયારી કરી લઈએ. તો જેટલા આપણે ફાળા લીધા હોય એટલો જ આપણે ગોળ લેવાનો છે. તો અડધો કપ આપણે ઘઉંના ફાળા લીધા હતા, તો અડધો કપ ગોળ લઈશું. અહીં મેં દેશી ગોળ લીધો છે. તમે ગોળનો પાવડર અથવા બીજો કોઈ પણ ગોળ લઈ શકો છો. હવે ગોળને આપણે પાણીમાં ઓગાળવાનો છે, પણ ટુકડા થોડા મોટા છે તો એને હું થોડા નાના કરી લઈશ. હવે ગોળને એક વાસણમાં લઈ લઈશું અને જેટલો ગોળ લીધો છે એટલું જ પાણી લઈશું. અહીં લાપસી બનાવવા માટેનું બધું માપ ખૂબ જ સહેલું છે. 1 વાડકી ઘઉંના ફાળાની સામે 1 વાડકી ગોળ જોઈશે અને ટોટલ 3 વાડકી પાણી જોઈશે. હવે આ ગોળની આપણે કોઈ ચાસણી નથી બનાવવાની, માત્ર એને પાણીમાં ઓગાળવાનો જ છે અને એના માટે જ આપણે ગેસ ઉપર એને રાખ્યો છે. તો પાણી સરસ ગરમ થાય અને ગોળ સરસ રીતે ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો. હવે આ તરફ કુકરમાં 2 વિસલ થઈ ગઈ છે અને કુકરનું પ્રેશર પણ ઓછું થઈ ગયું છે. તો કુકર ખોલીને હવે આપણે લાપસીને ચેક કરી લઈએ. અને તમે જોઈ શકો છો એમ ફાળા પણ સરસ રીતે બફાઈ ગયા છે અને પાણી પણ એમાં સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે. આ રીતે આંગળી વચ્ચે દબાવીએ તો દાણો સરસ રીતે બફાઈ ગયો છે. તો હવે બધું ગોળનું પાણી અંદર આપણે એમાં ઉમેરી દેવાનું. ઘણા એમાં ડાયરેક્ટ ગોળને કાપીને પણ ઉમેરી દેતા હોય છે, પણ આ રીતે ગોળને પાણીમાં ઓગાળીને ઉમેરવાથી લાપસી એકદમ જ્યુસી બને છે અને એના કણકણમાં ગોળનું પાણી એબ્ઝોર્બ થાય છે, જેના કારણે એ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે મીડિયમ આંચ પર એને થવા દેવાનું અને સતત હલાવતા રહેવાનું. હવે આ સમયે તમારે લાપસી કયા પ્રકારની જોઈએ છે એ પ્રમાણેની કન્સિસ્ટન્સી એની રાખવાની. જો તમને એકદમ જ્યુસી લાપસી ગમતી હોય તો એવી પણ રાખી શકો. તમને ડ્રાય ગમતી હોય તો થોડી વાર વધારે ચલાવવાનું.
મને થોડી સેમી ડ્રાય અને લચકા પડતી લાપસી ગમે છે, તો હું એવી રાખીશ. તો આ પ્રકારની કન્સિસ્ટન્સી થાય એટલે ગેસ બંધ કરી દેવાનો, કારણ કે એ હજી ઠંડી થશે પછી થોડી ઘટ્ટ થશે. અને હવે હાફ ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરવાનો અને જે ડ્રાયફ્રૂટ્સ આપણે ફ્રાય કરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના. આ લાપસીમાં તમે ડ્રાયફ્રૂટ્સ સિવાય સૂકા કોપરાની છીણ અને મખાનાને પણ ફ્રાય કરીને ઉમેરી શકો છો. તો ગરમા ગરમ લાપસી બનીને તૈયાર છે. રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.